ચાલો ગુડ મોર્નિંગ મિત્રો ને આપણે પડી ગઈ હતી સવારને અને હજી નહીં પડી સવાર અને એનું એક જ કામ છે સૂવાનું ને મારું એક જ કામ છે તેને જગાડવાનું ને આ પંખો ફરતો તો 5મા ગિયરમાં અને આ ઉપલા પંખા ફરતા હતા બંને બીજા ગિયરમાં અને હું આખા ઘરમાં ફરતો તો 6ઠ્ઠા ગિયરમાં. તો પછી તો આપણે જતા રહ્યા મોઢું ધોવાની જગ્યાએ ને જોધું ટીપડામાં તો ભર્યું હતું ટીપણું અને પછી તો આપણે કાઢવાનો છે જગ ને પછી તો આપણે કાઢી લીધો જગ. તો પછી આપણે ભરવાનો છે જગ. તો પહેલાં આપણે ફોન બીજા હાથમાં બદલાવી લીધો. તો પછી આપણે ભરી લીધો જગ. આપણે ભરી લીધો જગ ને હવે ધોવાનું છે આપણું મોઢું. તો પછી આપણે ઘરે ગયા નાવડિયામાં અને ફોન મૂકવાનો છે આ જગ્યાએ. તો પછી મૂકી દીધો આપણે ફોન ને 6ઠ્ઠા ગિયરમાં આપણે મોઢું ધોવા માંડી ગયા. તમે એવું ના માનતા કે આ બ્રશ નહીં કરતો, બ્રશ તો હું ઘરે જઈને કરું. અને પછી તો આપણે વાળને ઝાટિયા એક જ કહેવાય મેં કપાઈ નાખ્યા હતા અને પછી તો આપણે પલાળી નાખ્યા. તો પછી તો આપણે ધોઈ નાખ્યું મોઢું પણ અને પછી તો આપણે ફોન હવે હાથમાં લઈ લઈશું ને પછી તો આપણે મારા ભાઈબંધને જગાડવા જવાનું છે. તો પછી આપણે લઈ લીધો ફોન હાથમાં ને જવાનું હતું પહેલાં ટીપડું દઈ દેવી ને પહેલાં મેં કીધી હતી સોટી ને હવે દેવાનું છે આપણે ટીપડું. પછી તો દઈ દીધું ટીપડું ને મોઢું નૂખી નાખ્યું ને હવે જવાનું છે મારા ભાઈબંધને જગાડવા. તો પછી તો આપણે આવી ગયા પાણી પીવા. તો પહેલાં આપણે પી લઈશું પાણી ને પછી જવાનું છે મેં ઘરમાં મારો ભાઈબંધ સૂતો ત્યાં. તો પછી તો આપણે પી લીધું પાણી ત્રીજા ગિયરમાં. તો પહેલાં આપણે પી લીધું પાણી ને મૂકી દીધો અહીં ગ્લાસ તો વેરી નાખ્યો ને ગ્લાસ પાછો મૂકી દીધો વેરીને મૂક્યો ને પછી જવાનું છે ઘરમાં તે ભાઈબંધ સૂતો ત્યાં. તો પછી આપણે ઘરે ગયા ઘરમાં ને જોવો આજે સૂતો છે. તો પહેલાં આપણે તેને અત્યારે નહીં જગાડવો, હમણાં જગાડશું. તો પહેલાં અત્યારે જ આપણે બેસી જવી અને પછી તો આપણે ઓલકા જોયું તો જોઈ લો ચમનો પડ્યો તો ચમનો થઈ ગયો ને પછી તો હું જગાડવા માંડી ગયો અને પછી કે આવ જ્યાં જાઉં અને પાછો જોધું પાછો હુઈ ગયો પાછો જગાડવા માંડ્યો ને કાઢી કરીને એવું બોલે હે તો એ શું કહેવાય મને કંઈ ખબર ન પડતી નહીં. એ ભાઈબંધ તો હજી સૂતો જ છે જો ચમનો હોઈ ગયો અને પછી તો એ હવે બેટ થઈ જશે એની નીચે. તો આપણે કડક જોયો વીરા તે બેટ થાય છે કે નહીં. જો ટાંગા હાલવા માંડ્યા તો હવે તે બેટ થઈ જશે મને લાગે છે. તો જો એ ચમનો હું તો એ જો થઈ ગયો ને બેટ થઈ જાય ત્યાં માર ભાઈ બને જો પાછો હોઈ ગયો ને મારો ભાઈ બને એનું કામ જ છે હોવાનું સવારમાં અને પછી પાછું જોયું જો એનું કામ જ બસ એક જ છે સૂવાનું બસ સવારમાં હોવાનું રાતે હોવાનું. જો પાછો બેટ થઈ જ ગયો ને હવે જોજો કાઢી કરીને બેટ થઈ જ ગયો ને જો ફોન કાઢે ફોન કાઢી લીધો પાવર બેંકમાંથી દોરડું ભરાવે એમ. તો પછી એ ભરાઈ દીધું દોરડું ને પછી તો આપણે જવાનું હતું ઘરે. તો આપણે ઘરે નહીં સુધી પહોંચી શકવી ને પછી તો આપણે જવાનું નહીં. જો પાછો હોઈ જ ગયો ને ટિફિનની બધું લઈને હું તો જોડાને બધું પહેરીને હું તો હવે આપણે આ બધું બંધ કરવાનું છે પંખા બધું જો બંધ થઈ જાય બંધ થતું જાય અને બંધ થતું જાય અને આ પંખાને પણ બંધ કરવાનો. તો થઈ ગયો પંખો બંધ બધું થઈ ગયું બંધ ને હવે આ બારણું પણ બાકી રહ્યું હતું. કાલે આપણે ઈડલી પડી તે ખેલી હતી ને હવે દઈ દેવાનું છે આપણું બારણું. તો પછી આપણે રાગે કરીને દઈ દીધું બારણું અને પછી તો જવાનું હતું ઓલા ઘરે
જો અજય ન જાય ગયો હાલે મેં કીધું હાલ લે તું જેટલું હો તારું નકરું કામ જ છે હોવાનું અને અહીંનો ફોન પડ્યો તો ભૂલી ના જાય તો સારું. જો લઈ લીધો ફોન તો એ ના ભૂલે. અને પછી તો આપણે જવાનું હોય ઓલા ઘર તરફ. તો પછી હું ભૂલી ગયો તો પાવર બેગ. હું ભૂલાકણો બની ગયો. તો પછી લેવા આવ્યો તો ઘરે પાવર બેગ ને પાછું ખોલ્યું બારણું ને થોડીક લાઇટ કરી ચાલુ તમને બતાવવા માટે પાવર બેગ. તો પછી તો આપણે લાઇટ કરી નાખી ચાલુ ને લેવા જવાનું છે પાવર બેગ. તે મારા વાટે બેઠો હતો તે એક જગ્યા પર અને મેં લઈ લીધો પાવર બેગ ને આપણે કરી નાખવી હવે લાઇટો બંધ. કે પહેલાં ખાલી દીધો ખીચામાં પાવર બેગ ને કરી નાખી લાઇટો બંધ. અને હવે દઈ દઈશું આપણે બારણું. તો દઈ દીધું આપણે બારણું પણ. પછી જવાનું છે ત્યાં ભાઈબંધ બેઠો હતો ત્યાં કને. તો પછી તો આપણે ચાલવા લાગ્યા ને પછી આપણે નીકળી જ જા ઘરની બહાર ને પહોંચી જા. તે બેઠો હતો ત્યાં કને જો ઝૂમ કરીને બતાવું જો સામને બેઠો. આ જાય ત્યાં નહીં આ લોકોને જઈને બતાવું. જો બેઠો છે ને એ બેઠો તે મારા ભાઈબંધ છે. તેનું નામ આવડતું હોય તો કોમેન્ટ કરી નાખજો. અને પછી એને મેં કીધું કે હાલ આવો ઘરે જેવી. તો પછી તો અમે ચાલતા થઈ ગયા આવડા. અને પછી તો અમે મોર જતા જો ફોન જોવા લાગ્યો અને હું ત્યાંનો બનાવું બ્લોગ. અને પછી તો આવી ગયા વચ્ચે ઝરડા કાંટા નાખેલા હતા. તો પછી તો અમે નીકળી જ જાને ઇન તરફ જોયું એ પણ નીકળે. ફોનમાં ના જોવે તો નક્કી પછી કાંટામાં પડશે. ફોનમાં જોતો રહેશે તો પછી તો આપણે મોર ચાલતા થઈ ગયા અને નીકળી જ એક બાયક ને ઊભું રહી ગયું બાયક. અને પછી તો આપણે ચાલતા થઈ ગયા અને પછી જાય છે તેમના ઘરે અને હું જાઉં છું અમારા ઘર તરફ. તો જો આ સૂરજ ચમનો ડૂબે છે જુઓ.